અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલા કેમેક્સ લિમિટેડ કંપનીના યુનિટ 2 માં ભીષણ આગ લાગી હતી. અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગની આ જાણ ડીપીએમસીના ફાયર ફાઇટરોને કરવામાં આવતા ડીપીએમસીના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ ડીપીએમસીના ફાયર ફાઇટરોને કરવામાં આવતા ડીપીએમસીના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગવર્નમેન્ટ સર્વે 833 માં કંપની આવેલી હતી. આ કંપની એક્સ બનાવવાનું કામ કરતી હતી. અચાનક સવારના સુમારે અચાનક આગ લાગી હતી. આ આગ લાગી જાણવા મળેલ નથી. ઘટના સ્થળે 8 થી 10 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે. પોલીસના માણસો પણ આવેલ છે. અંદર કોઈ જાણવાની ભય નથી એવું આપણે જાણવા મળેલ છે. બધી બાજુમાં આવી કંપનીમાં પણ અચાનક આ પ્રસરી જતા ત્યાં પણ આગ લાગી હતી. હવે આ બોલવાનું કામગીરી ચાલુ છે. 1 કલાકમાં સંપૂર્ણ બોલાવ્યો છે. જાણવાની ભય નથી.